ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો સવાર થઈ ગઈ છે અને રામને જોબે જવાનું હતું તો એમના માટે તો બધું પ્રિપેર કરીને આપણે એમને મોકલી દીધા છે જોબ પર. અને આજે મારી યુનિવર્સિટીમાં રજા છે તો હું બધું જસ્ટ ઉપરથી નીચે આવી છું અને ચા મૂકી છે. તો આપણી ચા બને છે અને સાથે કંઈક નાસ્તો કરીશું. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને તમારા બધા રિલેટિવ્સને ઓળખીતાઓને શેર કરી દેજો વિડીયો. થેન્ક યુ. જો ચા બને છે, ચાલો ચા પીવા. મસ્ત, બહુ મીઠી તો નહીં હોય પણ કડક હશે. મારો ચા અને મારો નાસ્તો તૈયાર થઈ ગયો છે. સાથે જોઈશું આપણે કંઈક લેપટોપમાં. તો જો ચા નાસ્તો એવું કરી લીધું છે અને હવે જો બેઠી છું. અને એમ તો ઘણું બધું કામ છે પણ મેઇન કામ છે એમાં અસાઇનમેન્ટનું. કારણ કે હવે કેવું છે કે આ જે મહિનો છે ને તે અમારો છેલ્લો મહિનો છે, એટલે આ સેમેસ્ટર પતી જવાનું. તો એના પછી આપણે ટર્મ બ્રેક આવે, મતલબ વેકેશન આવશે એક દોઢ 2 મહિનાનું. તો હવે આ છેલ્લો મહિનો છે ને તો છેલ્લે બધા અસાઇનમેન્ટ આવશે. તો આપણે અત્યારથી થોડીક પ્રિપેરેશન કરી રાખીએ તો સારું પડે. તો બસ જો એવું છે, અત્યારે બેઠી છું. તો જો એક થેલો મેં ભરી લીધો છે, બીજું બધું હજી પેકિંગ બાકી છે. ને હું તમને જરૂરથી કહીશ કે આ પેકિંગ હું કેમ કરું છું. અને હમણાં શું થયું છે ખબર છે, હમણાં છે ને આપણે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે 4.5 કલાકનો ગેપ હતો, તો હવે 5.5 કલાકનો થઈ ગયો છે. એટલે પહેલાં અમે 4.5 કલાક ઓસ્ટ્રેલિયા આગળ હતું, હવે 5.5 કલાક આગળ થઈ ગયું છે. તો એ થોડોક એક પ્રોબ્લેમેટિક છે જરાક. કારણ કે એમાં શું થાય કે આખું આપણું ઇન્ડિયામાં ફોન કરવાનું વાત કરવાનું આખું સ્કેડ્યુલ મારું વિખાઈ ગયું છે. પહેલાં 4.5 કલાકનો ગેપ હતો, અમે 4.5 કલાક આગળ છે ઇન્ડિયાથી. તો ઇન્ડિયામાં અત્યારે 12 વાગ્યા હોય ને બપોરના, તો અમારે 5:30 વાગી ગયા છે હોય એવું છે અત્યારે. તો જો આવું થયું છે. જો તો બહાર એકદમ વાવાઝોડા જેવો પવન છે આજે. તો હમણાં આખું ઝાડ હલતું હતું. જો મસ્ત તડકો છે, એકદમ ક્લીન વાતાવરણ છે. જો એ છે ને બારીઓમાં ઝાડી હોય ને એટલે આપણે એકદમ હાવ ઓપન ના કરી શકીએ. જો પેલા ભાઈ વોક પર ચાલ્યા ડોગી હારે. જબરજસ્ત પવન છે. તો જુઓ આપણે થઈ ગયા છે જીમ માટે રેડી, અને હવે હું જઉં છું જીમમાં. આજે રામ સવારે ગયા હતા તો વહેલું જવાનું હોય એમને. હમણાં જીમનો મેળ નથી આવતો, તો મારી પણ 1-2 દિવસે રજા પડી ગઈ હતી. તો જો હું પણ હવે આજે જાઉં છું જીમમાં. જો અહીંયા સોલાર લગાવે છે, આવી રીતના સોલારનું કામ હાલે. બાકી તો અહીંયા કાળો કાગડો પણ નથી. અહીંયા તમે ગમે ત્યારે નીકળો આવું જ હોય. થોડા ઘણા વાહન દેખાય, બાકી માણસો જોવા હોય ને તો એ તમને દેખાય નહીં. ગમે ત્યારે નીકળો, સવારે નીકળો, સાંજે નીકળો, બપોરે નીકળો, રાતે નીકળો, આવું જોઈએ બધું. આ ઘરની પાસે ને જો ખારેકના ઝાડવા છે. લગભગ તો ખારેક જ છે, મને એટલી બધી બહુ ઝાડપાનમાં ખબર પડતી નથી. બહુ મસ્ત લાગે છે. ઘરનો જે વ્યૂ આવે ને એના લીધે બહુ મસ્ત છે. જુઓ આવું બધું છે. જુઓ જો આ ઘરનો વ્યૂ કેવો મસ્ત છે. જો આ લોકો ચાલવા નીકળે, તડકો નીકળે ને એટલે. પણ બહુ વધારે તડકો છે ભાઈ, બહુ તડકો છે. જો હાઈલે જાઉં છું, બહુ ખાસો તડકો છે ભાઈ. આ બી ખબર નહોતી કે આવો તડકો લાગશે, કે બસમાં બેસી જતો. વધારે દૂર તો નથી પણ 15 મિનિટ જેવું થાય. તો હવે જો ઓલમોસ્ટ પહોંચવાની જ છું, પણ ખાસો એવો તડકો છે.
ને અહીંયા છે ને ખબર નહીં તડકો બહુ વધારે લાગે જરાક હોય ને તો પણ, કારણ કે અમે જે એરિયામાં રહીએ છીએ ને એ થોડું આમ હિલ ઉપર છે, આમ પહાડી એરિયા ને કોતરીને બનાવેલો આખો છે આ એરિયો મિલ પાર્ક. તો એવું બધું છે, તો આમ સન એકદમ જો નજીક નજીક લાગે. અહીંયા ન હોય તો એવું થાય, તો તડકો જરાક હોય પણ આપણને છે ને લાગે વધારે. એમ તો છે તો 20 ડિગ્રી જ, પણ તડકો આમ બહુ લાગે છે મને તો આજે. એવું બધું છે જો. તોય કોટ તો લીધો તો, કારણ કે અંદર તો ઠંડી લાગતી હતી એટલે ખબર નથી કે ઠંડી લાગશે કે નહીં, તો કોટ લઈ લીધો છે ભેગો. સાપુતારા, આપણે સુરતની બાજુમાં છે ને સાપુતારા છે, તો એવી ફિલિંગ આવે છે અહીંયા રહેવાની, કારણ કે એવું જ લાગે આમ ઘર પણ છે ને બધા ઊંચા નીચા છે, આમ એકદમ આમ સપાટ નથી, સીધા એકદમ બનાવેલા નથી, ઉપર નીચે છે, આમ ઘર પણ ઉપર નીચે હોય એવું બધું છે. તો આખો એરિયો જેવો છે આ. બસ જો હવે પહોંચી જવાના, પાછળ દેખાય વેસ્ટફિલ્ડ છે, પાર્કિંગ સુધી તો પહોંચી ગઈ. જો અહીંયા રૂલ હોય કે ભાઈ આ જો આ વ્હાઈટ ઝેબ્રા ક્રોસિંગ છે ને ત્યાંથી જ રોડ ક્રોસ કરવાનો, બીજે ક્યાંયથી નહીં કરવાનો. તો જો આપણે રોડ ક્રોસ કરવો હોય ને તો બધી આવતી ગાડીઓ ઊભી રહી જાય. આખો ચાલવાનો વે છે. પછી આ બે ગાડીઓની વચ્ચે જગ્યા છે ને, મતલબ આમ સામે જો, તો ત્યાંથી વચ્ચેથી ન હાલી શકો તમે. તો એવું બધું છે, થોડું ચાલવાના પણ નિયમો છે. જોવો જે જીમમાં તો આવી ગઈ, પણ બ્લેક કોફી પીવાનું ભૂલાઈ ગયું. બ્લેક કોફી પીધા વગર અને પાછું તડકામાં હાલીને આવી, એટલે બિલકુલ સ્ટ્રેન્થ નથી દેખાતી અત્યારે. તો આવું બધું થાય. બ્લેક કોફી પીને આવે ને તો થોડીક મજા આવે. આજે બ્લેક કોફી પીતા ભૂલી ગઈ જલ્દી. મેં કીધું કે ફટાફટ જીમ કરી આવ, એમાં બ્લેક કોફી ભૂલાઈ ગઈ. જો તો જીમમાંથી ઘરે આવી ગઈ હતી ને ઘરે આવીને મસ્ત નાહી ધોઈ લીધું છે. બહુ તડકો લાગ્યો તો ઘરે આવીને મસ્ત નાહી ધોઈ લીધું છે ને હવે જો આ લેપટોપમાં થોડુંક કામ છે તો એ લઈને બેઠી અને પછી આપણે બનાવશું ડિનર. તો જો એવો પ્લાન છે. આજે તો એવું કંઈ ખાસ હતું નહીં, આખો દિવસ આમ રેગ્યુલર દિવસ જ હતો. જો સાંજે ભગવાનના દીવા કરી લીધા છે. જો આજે છોલે ચણાનું શાક અને રોટલી બનાવી છે. જો કે થોડુંક ખાઈ લીધું, પછી યાદ આવ્યું કે વિડીયો બનાવવાનો તો રહી ગયો. તો ચાલો અમારી સાથે ડિનર કરવા.